ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં તો હશો બરાબર ને? આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બધાને. અને મારા તરફથી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ચા બાપી કમ્પ્લીટ થઈ ગયા છો પેલા બધા, અને આપણે પણ કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે ચા નહીં પીતા, તમે ગેસ ચા પીતા છો, આપણે ચા પીતા નથી. એટલે આપણે બરસ કરીએ એટલે આપણે કમ્પ્લીટ ચકાચક. અને ચલો ગેસ આપણે જઈએ બહાર. કાજુની શું કરે છે, ટલો રાજો છે કે નહીં રાજો, એ હવે આપણે જોઈએ. ને અમારા વ્લોગમાં જે નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, અને અમારા પ્રોફાઇલને ફોલો કરવા રહેતા નથી. અને અમારા બજ કાજુ કરે છે લિસન. કાજુ જય માતાજી. અને અમારો ટલો મો દગાડતો હતો આટલા ઘડી, પણ આથી ઊંઘમાં તો લાગ્યો નહીં. હા જો ટલ્યો મારો, ટલ્યો ભાભી જય માતાજી. ટલો ટલા જય માતાજી, જય માતાજી. અરે ઊંઘ આવે હે ભાઈ? અમાર ટલાને તો ઊંઘ આવે છે ગાઈસ, આજે ઊંઘ ઉડતી નહીં. હા મળ્યું, ઊંઘ આવે તો ઊંઘ આવે એટલે ઊંઘ આવે રે, એટલે ઊંઘ આવે. હડો ચા નહીં પીવાનો? હડો હડો ઊભો થઈ જાઓ, ઊભો થઈ જાઓ. હા ગેસ ટલો ઊભો થઈ ગયો. ઓયા વાળા હા હા હડો બાય, હડો બારે. પપ્પો પપ્પો દાજો, પપ્પો પપ્પો દાજો હડો બારે. તો ગઈશ અમાર ટલો તો ઊંઘમાં છે ને ટલા. ગજુ 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 ગજુ. હાડો એ જય જય કર દો, આમ જય જય કર દો. ઉભો તો જય જય કર દો, આમ તાળી પાડો. જય 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 જય, આમ તાળી જય જય કર, જય જય કર દો. અત્યારે તો ઊંઘમાં છે, હવે કોઈ થાય એમ નહીં. ચાલો કહેતો હજી કોઈ થાય એમ નહીં ઊંઘમાં છે. ચાલો કહે છે આપણે રાયડું તો વાટી જાય છે, અને હવે આજનો બ્લોગ છે રાયડું ભેગું કરવાનો. અને આપણે જઈએ હવે ખેતરમાં, અને રાયડું ભેગું કરવાનું કરીએ. ભેગું કરી પછી ઠેસરી કઢાવવાનું બાકી છે. બાકી બીજું કામ પતાવી નાખ્યું, રાયડું વાળી નાખ્યું અને ભેગું કરી દે, ઠેસરી કઢાવી દે તો કામ પીને સીધું. અને એક જ પછી ઓનલી વાર આપણે તમાકુનું રહે, તમાકુનું સમજીએ. કારણ કે તો હવે એક કામ થાય ને એમાં મજા આવે, કારણ કે 4-5 મહિના કામ હોય ને એમાં મજા આવતી નથી. કારણ કે કયું કામ કરું એટલે આપણે બીજું કામ કરતાં કરતાં બધું કામ ફિનિશ કરવામાં આવ્યા છે. હવે છેલ્લે રાયડું ઘટાડવાનું બાકી રહ્યું હોય ભેગું કરવાનું, અને એ કામ પૂરું થઈ જાય એટલે છેલ્લામાં છેલ્લું તમાકુ રહેશે. તમાકુ તો આપણે હવડે વાળી લેવાનું ને હવડે ખેંચાતું જવાનું. અને કહીશ આપણે કરી લઈએ નાસ્તો કરીને જઈએ ખેતરમાં. અને પછી આપણે વિશાલ જોડે જઈએ. ત્યારે વિચાર હાલ છે કે જાગ્યો હોય ત્યાં અમને ખબર નહીં, તો હું પહેલાં નાસ્તો કરી દઉં અને પછી જઈએ વિશાલ જોડે જઈ અને પછી જઈએ આપણે ખેતરમાં જઈશ મળીએ. નાસ્તો કરીને હું મળું. તા કાજુ હવે જમા કાલે ચા નહીં પીવાનું લે એ છોકરા, એ ચા નહીં પીવાનો છે? ચા નહીં પીવાનો? ચા નહીં પીવાનો? ચલા નહીં પીવાનો હે? અમારે ટોલો દાજી ગયો ને વિશાલ પણ દાજી આવી ગયો. એ ચજો તો દેખાતો નતો હે? મુકેશભાઈ હવે દાજીને ચા પીવી રહ્યા. ટલા થા ચા લે પપ્પા ચા લે થા. હેઠ હેઠ ચા પપ્પા ચા લે. ચા નહીં પીવો? અરે જી ભાષામાં બોલે કોઈ ખબર પડતી નહીં. ચલો ગેસ ચાલો દાજી થઈ ગયું. આપણે હવે ચલો બાજી રાશી લે થઈ રહે છે કે નહીં? આજ ભાઈ ચાલશે મોટી. ચલો ગેસ અમારે તો જો રાયડું ભેગું કરવાનું ચાલુ છે. આજ તો આજે રાયડું ભેગું કરી રહે, મને તો એવું લાગે મારી જરૂરી નહીં પડે. વાહ વાહ ક્યાં વાત છે. હમણાં પડ્યા હતા હવે જેટલી ધડક કરે કાકા દાતરું. હું હારી લઈને આવ્યો નવું. ચલો વાજે દાજે ભલા થોડુંક તો પાણી પીવાજો, કારણ કે મજા આવે પાણી પીવા.
પાછા ટૂંકા આપણે હમણાં લીટ બોલાવી રાયડું ભેગું કરવા 11 વાગતા સુધી તું છૂડી હાલો બધે ચો ચલો કઈ આપણે પાણી પી લઈએ અને પછી હવે મોડા રાયડું ભેગું કરો જેટલું ભેગું થાય એટલું રેડી એ બાપો કાજુ ખાવા ખાઈ દે બાપો અરે આ બધું ડીજે ચાલુ છે સટુ બનાવે રોટલા ખરેખર ટકર દલા એમ નથી ભૂખ લાગી હતી ખતરનાક હું તો મેચીને આવ્યો અહીંયા ભેગું કરેલા કારણ કે આપણને ભૂખ લાગી હતી ટકર દલા એમ હતું જ નહીં બોલાય એમ નહોતું હવે ચોર કરો ચાલો તો હોઈ ગયો ઓછું બોલવાનું ઓછું અડાડી જુ પમાઈ નાખો હવે નહીં પમાવો રેડી ને પમાઈ નાખો ચલો કે આપણે રાયડું ભેગું કરતા ગયા ઘેર કારણ કે આપણે લાગી ભૂખ કારણ કે બોલાતું ભૂખ લાગી દઈએ છું તો અહીંયા તો બેગીને આવ્યો ખેતરમાં ને આપણે ફટાફટ હેડતા આવી ગયા કરી તમે ચીડી આવો ને આપણે તો કરી એટલે આજ તો જ પેલા ખાવા પીવાનું થાય છે બીજું કશું કરવાનું થતું નહીં કંઈ પ્રશ્ન આવે છે પેલા આવીએ ને ત્યારે કંઈ જ મળવાનું અને પેલા કહેવા રીતે માહોલ અહીંયાનો ગરમ છે ખાલી દેખશો તમે ચાલુ કરો અહીંયા આવે કાજુ શું બનાવ્યું ક્યાં બનાવતી બટાકા કે શાક બનાવતી ઓકે હા સાટી છે કાજુ સાટી તાર માછી વ્લોગ દેખી હતી આ થાય કાજુ અને આ થાય તમારું બૂન સાટી કારણ કે લાજી દે સાકર પેલા એટલે એ તો ભૂલી જ ગયો કેવો રહ્યો હું પણ તો ભૂખ લાગી બોલાતો નતો ખબર છે બોલો જઈ ગયા હમણાં તો શું બોલશે પોતે તો કેવો રહ્યો કોણે કેમ ભાઈ ફૂલી આવી રહ્યા મારા બાર ગઈ ફેટ કાઢતા આવ્યા ઘરે ફેટ કાઢતા હા તારે કેવો તો કોઈ હારી વાત હવે ઉગે જ છે ચા તો કે ચા મગાવું એમ ના કે ટકારે નથી પેલા તો ભૂખલાજી હારી વાત કર અને કેટલા વાગ્યા ખબર છે 12 વાગ્યા રે શું કરે તું એને બાબડી કાળો એટલે શટિંગ નહીં ગમતું શટી કાળી છે ને એટલે નહીં ગમતી એમ કે ટાલોરિયા ચુકર ચુકો હાડો ખેતરમાં નહીં જવાનું હે રાયડું ભેગું નહીં કરવાનું લે મોનસા કા કરી ચણ કીધું બહેને લીધી દાદા બહેણી તાની બહેણી મોટો મોડા આવતો હતી મારે કોમી આવવાનો ત્યાં હું તો 9 થઈ ગયો ચાલો હે ચાલો લે ને હટ ફોન લાવ મારો ચાલ ગેડા હા કાજુ અરે ચપ ભાઈ ટલ્યા અરે ચાલો ફોન દે કઈ હડો રાયડું ભેગું કરવાનું ફટાફટ આપણે જઈએ ચિત્ર બાજુ હા શું હે દોત કાઢે જો કે આપણે લાવું છે ખેતર બાજુ કારણ કે રાયડું પડવાનું વિચારતો નથી હું આને લઈ લઈએ અને સાંજના ભાડા લઈને પાછા આવે ઘેર એટલું કોમ છે ખાલી
હે શું બકેરા હે હે અમે તો ખેતરમાંથી ઘરે આવી ગયા છે અને અમે ટળો રોવા ઢૂક્યો છે કેવું રોવા તો કે અને આ બધી છઠ્ઠી તૈયારી કરે છે ઢોરે દોવાની અને પારા લઈને ઘરે આવી ગયા આપણે અરે ઓ બે અરે રોવાય નહીં અમે તાકી દઈ કે શું કરો એમ કે શું કરો છો અમે શું આવ્યું અમે કોક આવ્યું છે અમે કે શું કરો છો બધા આવે રે છઠ્ઠી આવે રે જો હારું હારું લઈ દો લઈ દો તાર દોણ ખાવું છે તાર હે મમ ખાવું છે મમ છે મમ ખાવું છે અરે મમા નહીં બેટી બોલાવી જ નહીં કેટલા ઘડી કાજુ આવી હા ઘડીકમાં રોવાનું ઘડીકમાં વાવવાનું એવું બધું થોડું ચાલે ના ચાલે ડાયો ચાલો અમારે ડાયો તો ગઈ નહીં અમારે નીધોડી ડાઈ છે ને અમારે નીધોડી ડાઈ હો અને આ ગાય આપણે ગાય કામ થાય તો હાથ ફેરવ દે ગાય જોઈ આ દેશી ગાય મસ્ત છે ફેરો હાથ ફેરવ દે હાથ ઓય ફેરો હા અરે ફેરો ના મારે ચાલન ગાય ના મારે ઓન ફેરો આ તો અડવા જ નહીં હાલે અડજી એટલે ટલો આવજો અડજો એ એ કારી કે અલ્યા નાની પાડી ચો આરી અડજે તો અડજે ગોડો હટ કાજુ આવે રે દો કરી જઈ હો ચાલ આવશે કાજુ આઈ જી લે જા ઓલે રમ જો ના વળી રમાડવી જ પડે ને બાપડી છોડીને ના યાર શું વળી અહીંયા રમ ટલા ને ભાઈ લૂડો રમાડજો લૂડો રમવા બેસી જાઓ શું રમે ટલા એ ટલો લૂડો રમવા બેસી જશે અને આપણે આવી ગયા કે પોતા ગયા લઈ સાંજના ખેતરમાંથી અને હવે આપણે કાલે મળશું નવા વ્લોગમાં અમારો વ્લોગ લાગે સારો તો છે લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ગઈશ મળશું આપણે કાલે સવારે વહેલા 7 વાગે અમારો વ્લોગ આવી જશે અને આપણે હવે મળશું કાલે નવા વ્લોગમાં અને બધાને જય માતાજી.